શ્રી ગુરુદેવ દત્ત. સર્વે સખાઓ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. સબકા માલિક એક. કેમ છો? ગુડ મોર્નિંગ એવરીબોડી. આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. લોકોને મારામાં ઇન્ટરેસ્ટ પડે છે. તો એક ભાઈએ બહુ મસ્ત પ્રશ્ન કર્યો મને, ઘણા કર્યો. તો એ સંવાદ, એ પ્રશ્નો પર એક મારો પ્રતિક્રિયા. ઘણા મિત્રો અને સખાઓ મને પ્રશ્ન કરે છે, સર, ઘણા ગુરુજી પણ કહે છે અને પૂછે છે કે સર તમારી સવારની પોસ. એ લોકોનો બી વ્યાજબી પ્રશ્ન છે, એમાં કોઈ ના નથી એમ, કે તમારી સવારની પોસ વાંચીએ તો તમે કોઈ સંત ફકીર હોય એવું લાગે. હું તો છું જ નહીં, પણ એ લોકોને એવું લાગે છે. અને બપોર પછી તમે શેર શાયરી જોક કરો. આ બે વ્યક્તિત્વ કેવી રીતે તમે અપનાવ્યા છે એ અમને સમજાતું નથી. હવે એ મિત્રો અને સખાઓને મારે એટલું જ કહેવાનું કે સંસારમાં રહીને પણ ફકીરી અપનાવી શકાય છે. ત્યારે મેં આર્ટિકલ લખેલો હતો, સંતની જેમ જીવી શકાય છે. હું કોઈ ઋષિમુનિ સાધુ સંત હોવાનો દાવો કરતો નથી, પણ આપણા શાસ્ત્રો એનું પ્રમાણ છે કે ઋષિમુનિઓને પણ પત્ની બાળકો હતા. સંસાર ખોતો નથી જો તેમાંથી સાર ગ્રહણ કરવામાં આવે. મૂળ તો સખા ભાવ છે, સમભાવ છે. હું મારી પત્ની, મેં લખ્યું છે આગળ, કે હું મારી પત્ની, બાળકો, સગા મિત્રો બધા સાથે, તમારા બધા સાથે હું સમભાવથી જીવું છું. હું પ્રેમ બધાને કરું છું, પણ કોઈ વિશેષ મને પ્રિય નથી. એમાં પણ સમત્વ છે. પત્ની છે તો પત્ની તરીકેનો એનો દરજ્જો હોય, એ મર્યાદા હોય, એક પર અંગત લાયક હોય. એ ભલે પછી કોઈ ઋષિમુનિ હોય કે સંત હોય, ભલે એમની પત્ની હોય, પણ એનો મતલબ એવો નથી કે એનો સંસાર પ્રત્યેનો પ્રેમ બીજા તાજવામાં ઘટી જાય છે. હું પણ એ જ ન્યાય, હું સંભાવથી જીવું છું. અને એક સરખો ન્યાય, મારા મતે બધા સરખા. મારા ગુરુદેવ ઈશ્વર પ્રત્યે પણ મારો એ જ ભાવ. ગુરુ અને ઈશ્વર તરીકે એમને હું લાખ નમન કરું છું, પણ એમની પ્રત્યે પણ મારો સખા ભાવ જ છે. હું એમની અંદર ગુરુ તત્વ જે રહેલું છે, ઈશ્વરી તત્વ રહેલું છે, એને હું લાખ નમન કરું છું, રોજ નમન કરું છું. પણ એમની સાથે પણ જ્યારે વાત કરું છું ત્યારે મારો એમની સાથે પણ મારો સખા ભાવ જ હોય છે કે ભાઈ, હું ને તમે પરમાત્મા એક જ છે, હું તમારો જ અંશ છું. એટલે સરખા ભાવ, સખા ભાવનો હું તે વખતે ફીલ કરું છું. સખા એટલે સરખા. સ્થૂળ સ્વરૂપે ગુરુના બાહ્ય દર્શન કરવા રોજ મંદિરે જાઉં છું. ભગવાનની ગુરુની મૂર્તિ હોય તો સ્થૂળ સ્વરૂપે એના દર્શન કરવા હું રોજ મંદિરે જાઉં છું. પણ પરમાત્મા સ્વરૂપે સતત મારી આત્મામાં પણ એને નિહારું છું. એવું નહીં કે મંદિરે જાઉં છું ત્યારે જ એમના દર્શન કરું છું. મંદિરથી બહાર નીકળ્યા પછી પણ એમ સતત એમને પરમાત્મા સ્વરૂપે મારા આત્મામાં હું અનુભવ કરું છું, નિહારું છું. આમ હું મારા ગુરુ, ઈશ્વર અને મારામાં પણ કોઈ ભેદ કરતો નથી. હું પણ એ જ છું, એ જ પરમાત્માનો અંશ છું. જે ભેદ છે ને ભાઈ, તે આપણા ગુણ દુર્ગુણના છે. એમને ઈશ્વરે, ગુરુએ, સંતોએ, અવધૂતોએ જે ગુણોને પોતાના વિકસિત કર્યા છે, આપણે એટલા લેવલ સુધી જવાનું છે. બાકી તમારા ને મારામાં અને મારામાં ને મારા ગુરુમાં કોઈ ફર્ક નથી. મારા ગુરુદેવ મને ઘણી વાર કહેતા કે હું દીકરા તારા જેવો જ હતો. એ એમના શબ્દ કે હું દીકરા તારા જેવો જ હતો એમ. પણ પછી એમણે એમની અંદર જે રહેલા ગુણ છે એને એટલા વિકસિત કર્યા કે આજે એ ગુરુદેવથી પૂજાય છે એમ.
એમ દરેક વ્યક્તિ સંસારનો નાનામાં નાનો વ્યક્તિ એની અંદર ગુણ હોય જ છે. જો એ પોતાના ગુણને વિકસિત કરે તો એ પણ દેવત્વને પામે છે. કારણ કે મૂળ તો આપણે બધા એક જ પરમાત્માની સંતાન છે ને. બધાની અંદર એક જ પાવર છે, એક જ સેલ છે એમ. બસ આપણે આપણા સેલને મૂળ પરમ તત્વ સુધીનો એના લેવલનો પ્રકાશિત કરવાનો છે. એના માટે જરૂર છે ઈમાનદારી, પવિત્રતા, ઇન્સાનિયત, માણસાઈ, સત્ય. બસ તમે આ તપ છે, આને પકડી રાખો ને વ્યવહારમાં તમારી શુદ્ધિ, આચરણમાં શુદ્ધિ, તમે તમારા ગુરુ જેવા, ઈષ્ટદેવ જેવા બની શકો છો. એમાં કોઈ વિશેષ નથી. તો હું મારા ગુરુ ઈશ્વર અને મારામાં પણ કોઈ ભેદ જોતો નથી, તો તમારા અને મારામાં તો કોઈ ભેદનો પ્રશ્ન જ ઊભો નથી થતો. આપણે સૌ એક જ પરમાત્માના સંતાનો છીએ. આમ સંસારમાં રહીને પણ કહેવાનો મતલબ એ જ છે મારો, જે લોકોને મારા પર પ્રશ્નો હતા, અને સ્વાભાવિક હોય ને કે સવારના મારા લેખને આ વાણી સાંભળે તેમ લાગે કોઈ સંત મહાપુરુષ છે, કોઈ ગુરુ છે, ગુરુ તત્વ છે, અને બપોર પછી શેર શાયરીને ગઝલ પણ પોસ્ટ કરે છે, લખે છે, સંભળાવે છે. હા, હું સંસારી માણસ છું. મેં લગ્ન કર્યા છે, મારે પણ પત્ની બાળકો છે, અને એ સંસારી પ્રેમનો ઉલ્લેખ મારે તમારી આગળ કરવો જ પડે. એ પ્રેમની પણ અભિવ્યક્તિ કરવી પડે, પણ એ પ્રેમની અભિવ્યક્તિમાં પણ પવિત્રતા હોય છે એમ. તમે એક જ પત્નીને ફોલો કરો, એની સાથે જ તમે શું કહેવું કે કમિટમેન્ટથી રહો એમ. 10 જગ્યાએ પ્રેમ પેટર્ન લખો તો એ પોસ્ટ કોઈને નહીં પહોંચે. બરાબર ને એમ. એટલે પ્રેમ કરો તો એકને જ કરો, જેને તમે પત્ની તરીકે કરો છો એમ. બાકી આખા વિશ્વને સખા દ્રષ્ટિથી પ્રેમ કરો, પરસ્પર દેવો ભાવથી કરો એમ. કારણ કે બધા આપણા જ અંશ છે. તમે ને હું આમ જોઈએ ને બધા ભાઈ બહેન જ છે, કારણ કે એક જ પરમાત્માની બધી સંતાનો આપણે. બરાબર ને? હા, પત્ની સિવાયના માણસના બધા જ ભાઈ બહેન છે, કારણ કે આપણે બધા એક જ પરમાત્માના અંશ છે. તો ભાઈ બહેન જ થયા ને. એ સ્ત્રી ને પુરુષ એ બાહ્ય સ્ટ્રક્ચર છે, શરીરનો ઘાટ છે, પ્રકૃતિનું એક સ્ટ્રક્ચર છે કે આ સ્ત્રી છે, પુરુષ છે. બાકી એની અંદર પણ એ જ આત્મા છે જે એક પુરુષની અંદર છે એમ કે બધા. એટલે હું બધાને સખા જ કહું છું, કોઈને સખી કહેતો જ નથી. જ્યારે હું કોઈ સ્ત્રીને એમ કહું કે સખી, ત્યારે મારો પોતાનો મારી સાથેનું કમિટમેન્ટ ખોટું પડે છે કે હું એને સ્ત્રી તરીકે જોઉં છું એટલે એને સખી કહું છું એમ. અને હું બધાને સખા કહું છું, સરખા સમજું છું, તો પછી હું સ્ત્રીને સખી કેમ કહું? આ પ્રશ્ન છે એમ. એટલે હું કોઈ મારી સ્ત્રી મિત્રને સખી કહેતો જ નથી, હું એને પણ સખા જ કહું છું. કેમ કે એની અંદર પણ એ જ આત્મા છે જે મારી અંદર છે. પ્રકૃતિએ એને સ્ત્રીનું સ્વરૂપ આપ્યું છે, પ્રકૃતિએ મને પુરુષનું સ્વરૂપ આપ્યું છે, પણ આત્મ સ્વરૂપે તો હું ને એ પણ એક જ છે એમ. પછી મને એ સ્ત્રી પ્રત્યે વિકાર ક્યાંથી આવે? એટલે મારો કોઈ પણ સ્ત્રી પ્રત્યેનો પ્રેમ પણ શુદ્ધ જ રહે છે એમ, અણિત જ શુદ્ધ રહે છે એમ. ક્યારે પણ મારું મન કોઈ સ્ત્રી માટે વિચલિત નથી થતું. એનું પાછળનું કારણ આ જ છે કે હું દરેક સ્ત્રીને પણ સખા ભાવથી જોઉં છું એમ. અને સંસારમાં રહીને તમે આવી રીતના જીવી શકો છો. એવું જરૂર નથી કે આવા સિદ્ધાંતો સાધુ સંતોને જે સંસાર છોડી દીધો બાલ બ્રહ્મચારી હોય એ લોકો નહીં. દરેક વ્યક્તિ આવી રીતના જીવવાનું હોય છે, ત્યારે તો આપણે સતયુગની સ્થાપના કરી શકું એમ. રામ આપણા ખાલી હીરો નહીં હોવા જોઈએ, આપણે પણ રામ જેવું બનવું જોઈએ, આપણે પણ કૃષ્ણ જેવું બનવું જોઈએ, આપણે પણ આપણા ગુરુ જેવું બનવું જોઈએ એમ. હા, ભલે આપણે સંસારીઓ છે, અને આપણા ઋષિમુનિઓ પણ પોતે સંસાર, એમને પણ પત્ની બાળકો હતા જ ને એમ. તો એમને એ બતાવ્યું છે કે સંસાર એ ખોટો નથી, બસ સંસારમાં રહીને આપણે સાર ગ્રહણ કરવાનો છે. સંસાર ભગવાન એટલા માટે આપે છે કે તમે એમાંથી સાર ગ્રહણ કરો એમ. સંસારમાં તિરસ્કાર કરવાની જરૂર નથી. સંસાર છોડીને કોઈ જંગલમાં કે કશે જવાની જરૂર નથી, પહાડ પર જવાનું. તમે સંસારમાં રહીને સાર ગ્રહણ કરો. આપણું આચરણ એ એવું કોમન થઈ જવું જોઈએ કે સાધુ સંત અને ફકીરનું જ આચરણ છે એવું નથી, એ દરેકનું આચરણ હોવું જોઈએ. પવિત્રતા, શુદ્ધતા હોવી જોઈએ એમ. ને આપણે આધુનિક રહીને વિજ્ઞાન, સાયન્સનો લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીને પણ અંદરથી ફકીરી, અંદરથી સાધુ જેવું આપણે જીવી શકીએ છીએ. આપણે ગમે એટલા આધુનિક વસ્ત્રો કરીએ, પણ આપણું અંતઃકરણ સાધુ જેવું હોવું જોઈએ, આપણું મન પવિત્ર હોવું જોઈએ. હા, અને પરસ્પર દેવભાવથી દરેકને તમે
પ્રેમ કરીને દરેકની સાથે સખા ભાવથી રહીને તમે આ સંસારને સ્વર્ગ બનાવી શકો છો. દેવોને પણ કેટલા પરિવાર છે જ ને, બધા દેવોને પરિવાર છે ને મોટે ભાગે. હા, તો એ લોકો રહે જ છે ને એમ. સંસાર છોડે એ જ સાધુ એવું નથી એમ. સાધુ તત્વ તમારી અંદર દરેક સંસારી વ્યક્તિએ પણ વિકસાવવાની જરૂર છે એમ. રહી શકો છો તમે. તમારું આચરણ શ્રેષ્ઠ હોવો જોઈએ. પત્ની બાળકો હોવું, તમારું ફેમિલી હોવું એ કંઈ એટલે એ માણસ ભજન ભક્તિ નહીં કરી શકે એ ખોટું છે. ભક્તિને એ બધું કરવા માટે જંગલમાં જ જવું પડે, ટાપુ પર જ જવું પડે, પહાડમાં જ જવું પડે, બધી વાત ખોટી છે. અમે કરીએ જ છીએ ને, સંસારમાં રહીને જ ભક્તિ કરીએ છીએ ને. સવારે 4 સાડા 4 ઉઠી જઈએ છીએ, માળા કરીએ, પૂજા કરીએ, હવન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તમારી સામે બેસીએ છીએ અને પછી અમારો કામ ધંધો પણ કરીએ છીએ. ને અમારું મન અંતઃકરણ એટલું શુદ્ધ થઈ ગયેલું હોય છે, અમને કોઈના પ્રત્યે વિકાર જ નથી આવતો. અને કોઈ વિકારવાળી વ્યક્તિ અમારી સામે આવે તો પણ અમને કંઈ ફરક જ નથી પડતો. કારણ કે અમે એ બધી વસ્તુની પર થઈ ગયા છે. અમારા માટે બધા સખા છે, સરખા છે. દરેકની અંદર અમે પરસ્પર દેવો ભાવથી જોઈ શકીએ એવી દ્રષ્ટિ થઈ ગઈ છે. હવે એવો સ્વભાવ થઈ ગયો છે, એવી પ્રકૃતિ થઈ ગઈ છે. હવે અમને કોઈ વિચલિત નહીં કરી શકતું. હા, અમે હા પ્રકૃતિ છે તો અમે સુંદર વસ્તુના વખાણ કરીશું. કરો, જરૂર કરો. કોઈ નાનું બાળક સુંદર દેખાડે વખાણ કરો, કોઈ કન્યા સુંદર હોય તો વખાણ કરો એમ. પણ એના આત્માને સ્પર્શે એવા શબ્દોથી એને નવાજો એમ. એનું ચરિત્ર હનન થાય એ રીતે કોઈને નહીં નવાજવું જોઈએ. એની મર્યાદા હનન થાય એ રીતે નહીં નવાજવું જોઈએ. દરેક વસ્તુ તમે હિલ સ્ટેશન પર ફરવા જાઓ, કશે પણ જાઓ તો આપણે એ સુંદરતા છે એટલે તો જઈએ છીએ ને. આપણે બાગ બગીચામાં જઈએ છીએ, આપણે ઝરણાઓ પાસે જઈએ છીએ, આપણે પહાડો પાસે જઈએ. આ કેમ? દરેક વ્યક્તિ સુંદરતાનો ચાહક હોય છે, પણ એ સુંદરતાની અંદર જે આપણી દ્રષ્ટિ હોય છે તે પવિત્ર હોવી જોઈએ. તમારી સામે કોઈ વ્યક્તિ આવે, સુંદર છે તો કેવું, હા સુંદર છો, તમે સરસ દેખાવ છો, તમે સ્વચ્છ, સુગર અને સુંદર દેખાવ છો. પણ મૂળ એની સાથે તમે એ વ્યક્તિ એના હૃદયથી પણ સુંદર થાય એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. સમજી ગયા ને? હા. મળીએ તો ત્યારે સંજય બોડીવાલાના શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાઓને મારા પ્રણામ પ્રાતઃકાળના. ખૂબ ભક્તિ કરો, ખૂબ સરળ બનો અને તમે જેટલા સરળ બનશો ને તમારા ચહેરા પર તમારી આત્માની જે સુંદરતા છે એ નિખરી આવશે. ચામડીનો રંગ ગમે તેવો હોય, હા, પણ તમારી સુંદરતા આખું વિશ્વ જોઈ શકશે. અને સંસારમાં રહીને પણ સંતની જેમ, ફકીરની જેમ તમે જે અંદરથી રહેવાનું છે. આપણે કામ ધંધો બધું કરો, બૈરી પોયરા કોઈને છોડવાની જરૂર નથી. બધા આપણે એક જ છીએ. તમારી પત્ની પણ તે જ છે જે તમે છો. એની અંદર પણ એ જ આત્મા છે. તમારા બાળકો પણ એ જ છે. તમારા પછી જન્મા છે એટલે એ તમારા બાળકો છે, સંતાન છે. એની અંદર પણ એ જ આત્મા છે જે તમારી અંદર છે. તમે બધા એક જ છો. આ બધો બ્રહ્મમાંથી નીકળો. આ બધું ભગવાનનો જ બધો ખેલ છે. એ જ ભેગા કરે છે, એ જ છૂટા પાડે છે. ઋણાનું બંધન તૂટી જાય એટલે બધા છૂટા થઈ જાય. ઋણાનું બંધન ભેગું થાય એટલે બધા ભેગા થાય. આ બધું જન્મ મરણનું સાયકલ ચાલ્યા કરે. મનુષ્ય એક જ કર્મ કરવાનું હોય છે પૃથ્વીના પર આવીને, એને ઋણાના બંધનથી મુક્ત થવાનું હોય છે. જેટલું પણ જેનું ઋણ છે એમાંથી ધીરે ધીરે મુક્ત થાવ. આ ઋણાનું બંધન જ તમારા જન્મ મરણનું કારણ બને છે. સમજ્યા? હા, મેઇન વસ્તુ જ આ છે. બસ એટલે હંમેશા આપતા શીખો. એટલે આપણા ગુજરાતી શબ્દમાં પણ આપ લે, આપો. આપ શબ્દ પહેલો છે. અંગ્રેજીમાં ગીવ એન્ડ ટેક, તો ગીવ શબ્દ પહેલો છે. સમજ્યા? હા, આ સંસ્કૃતિ છે દરેક રાષ્ટ્રની, દરેક દુનિયાની, કે એમાં પણ એ વસ્તુનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પહેલાં આપો ને પછી લેવો. અને સંત સાધુ તો એમ કહે છે, સંજુ બાબા તો એમ કહે છે કે આપ્યા પછી જે તમને મળે છે એને પણ સંસાર સાથે વહેંચી દો. એ જ તો સંત છે મારા મિત્ર. પરસ્પર દેવો ભાવથી સર્વે સખાઓને, ગુરુ માતા સમાન ભાઈઓ બહેનોને સર્વેને મારા પ્રણામ. બરાબર? બસ પરસ્પર દેવો ભાવથી આપણે બસ એકબીજાને પ્રેમ કરતા રહીએ અને આ સંસારને ફરી સ્વર્ગ બનાવીએ. આપણા જ હાથમાં છે પ્રભુ. ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે.